આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યના અનેક જિલ્લામાં એક સમય પાણીની સમસ્યા લોકો અને ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ બની હતી। વરસાદ આધારિત ખેતી, અનિયમિત વરસાદ, સિંચાઈના પાણીની અછત અને ઉનાળામાં પીવાના પાણી માટેનો સંઘર્ષ, આ તમામ સમસ્યાઓની વચ્ચે લોકોનું જીવન મુશ્કેલ બન્યું હતું। રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જળ વ્યવસ્થાપન યોજનાઓના કારણે હવે આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ બદલાઈ છે। ક્યાંક ઉદ્વહન સિંચાઈ યોજનાના માધ્યમથી ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું છે, તો ક્યાંક ચેકડેમ, તળાવોના ઊંડીકરણ અને નળથી જળ જેવી યોજનાઓના કારણે પીવાના પાણીની સમસ્યા હળવી બની રહી છે। પાણીની ઉપલબ્ધતા વધતા ખેડૂતો હવે માત્ર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહ્યા નથી। તેઓ બારેમાસ વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે, જ્યારે ગામડામાં મહિલાઓ અને ગ્રામજનોને પણ ઘર આંગણે પીવાનું પાણી મળતા તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે। અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાને સફળતા મળી છે। આપના માર્ગદર્શનમાં જ અંતરિયાળ પર્વતીય આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું, ત્યાં ઉદ્વહન યોજનાઓનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ પણ થયું છે। આ માટે આદિજાતિ વિસ્તારમાં ₹6076 કરોડની 20 જેટલી મોટી ઉદ્વહન યોજનાઓ હાથ ધરીને સિંચાઈ માટેનું પાણી પહોંચાડ્યું છે। ગુજરાત સરકારના સંકલ્પ અને જળ વ્યવસ્થાપને આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી ઊંચાઈઓ આંબી છે। આદિજાતિ ધરાવતા જિલ્લાઓની ભૌગોલિક સ્થિતિ પીવાના પાણીથી સિંચાઈના પાણી માટે મુશ્કેલીઓ ઊભી કરે છે, ત્યારે રાજ્ય સરકારના આધુનિક ટેકનોલોજીથી આ સમસ્યાઓનો અંત આણ્યો છે। આવી જ એક યોજના એટલે ઉદ્વહન સિંચાઈ યોજના। દાહોદ જિલ્લામાં આદિવાસી ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે। આ યોજનામાં નદી, તળાવ અથવા અન્ય જળસ્ત્રોતમાંથી પાણી ઉંચકીને પાઇપલાઇન મારફતે ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે। પાણીની સુવિધા મળતા ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે। દાહોદ તાલુકાના રાણપુર ખુર્દ ગામના મોહન ફળિયામાં કાર્યરત કરવામાં આવેલી ઉદ્વહન સિંચાઈ યોજનાની નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું। છેલ્લા 2 વર્ષથી અહીંના ખેડૂતો આ યોજનાનો સફળતાપૂર્વક લાભ લઈ રહ્યા છે। ગામ નજીક આવેલી ખાન નદીમાંથી પાણી ઉપાડી તેને અહીં બનાવવામાં આવેલા સંપ કૂવામાં સંગ્રહ કરવામાં આવે છે। ત્યારબાદ સરકાર દ્વારા દરરોજ અંદાજે 10 થી 12 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ વીજ પુરવઠાના માધ્યમથી પાણી 1.5-2 કિલોમીટર જેટલા અંતર સુધી પાથરવામાં આવેલી પાઇપલાઇન દ્વારા વિવિધ ખેતરોમાં આવેલા સંપ સુધી પહોંચાડવામાં આવે છે। ત્યારબાદ ખેડૂતોને તેમના ખેતરો સુધી સરળતાથી સિંચાઈનું પાણી મળી રહે છે। ચોમાસા દરમિયાન તો પાણીની ઉપલબ્ધતા રહેતી જ હોય છે, પરંતુ ચોમાસા બાદ ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધે છે, ત્યારે આ યોજના ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે। આ યોજના નીકળે એમાં અમારે સારો ફાયદો થયો છે। અમે મશીનથી પાણી ભરાતા હતા, 300-250-300 રૂપિયા કલાકના ચડતા હતા, આ અમારે 100 રૂપિયા કલાક છે, તો એમાં અમારે ઘણો ફાયદો થયો છે। પછી આ રણાપુર ગામમાં સેનથી અમે બધું ગુજરાન સલાડીએ છીએ, પણ અમારે થવું છે કે પાણી ટાઈમસર મળી રહેશે। આ રીતે પહાડ ઉપર પહોંચ્યું પાણી, નદીના સ્તરથી અનેક મીટર ઊંચાઈ પર પમ્પિંગ, હાઈ કેપેસિટી પમ્પિંગ સ્ટેશન, નદી કિનારે મેગા હોર્સ પાવર વર્ટિકલ ટર્બાઇન પંપ, ભૂગર્ભ સ્ટીલ અથવા FS પાઇપલાઇન, ખીણથી ડુંગર પર આવેલા ખેતરો સુધી પહોંચ્યું પાણી। ઉદ્વહન સિંચાઈ યોજનાના કારણે હવે ખેડૂતોને સમયસર પાણી મળી રહે છે। અગાઉ વરસાદ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે ખેડૂતો શાકભાજી, મકાઈ અને અન્ય પાકોનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરી રહ્યા છે। પાણીની ઉપલબ્ધતાના કારણે ખેડૂતો સમયસર વાવેતર કરી શકે છે અને પાકને જરૂરિયાત મુજબ સિંચાઈ આપી શકે છે। આ યોજનાના અમલીકરણથી ખેડૂતોમાં ટપક સિંચાઈ અને આધુનિક ખેતી પદ્ધતિઓનો પણ વ્યાપ વધ્યો। ટપક સિંચાઈના કારણે પાણીની બચત થઈ રહી છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે અને પાક ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે। અગાઉ ખેડૂતોને પાણી માટે ડીઝલ પંપનો ઉપયોગ કરવો પડતો, જેની જાળવણી અને પંપ ચલાવવાનો ખર્ચો ખૂબ કરવો પડતો હતો। હવે ઉદ્વહન સિંચાઈ યોજનાથી ખેડૂતોની મહેનતના નાણાં બચ્યા છે। શિયાળાની અંદર 3 પાણી ઘઉં માટે, મકાઈ માટે, ચણા માટે, કોઈ બી માટે બિલકુલ વ્યવસ્થિત, બિલકુલ ટેન્શન વગર આ પાણી મળી જાય છે। સરકારની ધારાધોરણ મુજબ 8 કલાક પાવર રહેશે,
તો અમને અમારા ધારાસભ્યને રજૂઆત કરી અને અમારા ધારાસભ્ય અમને 12 કલાક વીજળી અપાવે, એટલે 12 કલાક વીજળી અપાવવાથી અમને કોઈ જાતની તકલીફ પડતી નથી. એ અગાઉ આ બિલકુલ બંજર એરિયો, આ વિસ્તારને બિલકુલ બંજર વિસ્તાર, એની અંદર પાણીની કોઈ જ વ્યવસ્થા નહોતી. તો દૂર દૂરથી 250 રૂપિયા કલાક પાણી લાવતા હતા ખેડૂતો. અમે લોકો 250 રૂપિયા કલાક પાણી લાવતા હતા. 1 કલાક મશીનનું ભાડું, ડીઝલનું ભાડું, પાઇપનું ભાડું અને પાણી મળે નહીં મળે એની પણ કોઈ ગેરંટી નહોતી. અને આજની તારીખની અંદર આ યોજના થવાથી અમારે યોજના 100 રૂપિયા કલાક પાણી મળે અમને. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા નદી અને તળાવ આધારિત અનેક ઉદ્વહન સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 80 જેટલી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા કુલ અંદાજે 4350 હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહ્યો છે, જ્યારે આશરે 3350 જેટલા લાભાર્થી ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. અગાઉ માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હવે વર્ષ દરમિયાન વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પાણીની ઉપલબ્ધતાના કારણે મકાઈ, ઘઉં, ચણા, શાકભાજી તેમજ અન્ય રોકડ પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે. પાક ઉત્પાદનમાં વધારો થતાં ખેડૂતોની આવકમાં પણ વધારો નોંધાયો. ખેડૂતો હવે માત્ર એક જ સિઝનની ખેતી પર નિર્ભર નથી રહ્યા, પરંતુ પાણીની ઉપલબ્ધતાના કારણે 12 માસ ખેતી તરફ આગળ વધી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો સુધી પીવાના પાણીની સમસ્યા ગંભીર રહી હતી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં મહિલાઓને 2 બેડા પાણી માટે કિલોમીટરો સુધી ચાલવું પડતું હતું. પરંતુ હવે સરકારની જળ વ્યવસ્થાપન યોજનાઓ અને નળથી જળ જેવી યોજનાઓના અમલ બાદ અનેક ગામોમાં સ્થિતિ બદલાઈ રહી છે. બોડેલી તાલુકાના કાશીપુરા વડીવાડા ગામમાં વર્ષો સુધી પીવાના પાણીની ભારે તંગી રહેતી હતી, પરંતુ હવે લોકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે. પાણીની સમસ્યા હળવી બનતા મહિલાઓના જીવનમાં પણ રાહત આવી છે. પહેલાં અમારે બહુ દૂર દૂર જવાનું થતું હતું, ગામમાં જતા હતા પણ બેડું પાણી નહોતું મળતું. વળી એટલી વાર ઓટા મારીને ઊભા રહીએ પણ એક બેડું પાણી આવી રહે, 2 કલાક 3 કલાક થઈ જાય અમારે, તારે બેડું પાણી આવે. તારે વળી સારું છે હમણાં કે અમારે ઘેર ઘેર નર થઈ ગયા છે, એટલે હવે બહુ સારું થઈ ગયું. પહેલાં કરતાં સારું વળી હમણાં એમ. હા, ઘર આંગણે જ પાણી બહુ મુશ્કેલ પડતી હતી. હા, દૂર દૂર 2 કિલોમીટર તો જવું પડતું હતું અમારે પાણી ભરવા. એટલે ગામમાં જ વળી હવે નર લાગી જાય એટલે બહુ સારું લાગે છે અમને. પાણીની અછતના કારણે ખેડૂતોને પણ ખેતી અને પશુપાલન ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વરસાદ આધારિત ખેતીના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ રહેતી હતી, જ્યારે પશુઓ માટે પાણી અને ઘાસચારાની અછત પણ રહેતી. હવે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતો 12 માસ વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પાણીની ઉપલબ્ધતા વધતા ખેતીનું ઉત્પાદન વધ્યું અને પશુપાલનને પણ પ્રોત્સાહન મળ્યું. પશુઓ માટે પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા વધતા દૂધ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજથી 15 વર્ષ પહેલાં અહીંયા કોઈ પાણી નહોતું. ત્યાર પછી સરકારે બધી યોજનાઓ કાઢી, થોડા સરકારના લાભ થયા, આમ કરીને ટ્યુબવેલ બનાવ્યો અને ત્યાર પછી સરકારની યોજના થકી આમાં કાયમ પાણી ભરાતા થઈ ગયા, ઢોર ઢાકરને પીતા થઈ ગયા. તદ ઉપરાંત અમને પીવા અને કપડાં ધોવા માટે બધાને સંતોષ છે. બહુ તકલીફ પડતી હતી, અહીંથી 1 કિલોમીટર જતા હતા પાણી ભરવા. આ સરકારની યોજનાનો અમને આવા બધા ઘણા બધા લાભો થયા. મારા પપ્પા અને દાદા ખેતી કરતા હતા, તે વખતે વરસાદના આધારિત ખેતી કરતા હતા, તે વખતે જોઈએ એવી ઉપજ નથી મળતી, પાણી નહોતું ને એટલે. અને અત્યારે સરકારના સિંચાઈ વિભાગથી બોર થઈ ગયા, ટ્યુબવેલ કર્યા બધાને, એટલે પાકમાં ઉપજ બી સારી મળે અને ખેડૂત કમાઈ બી સારું શકે છે. અને પશુપાલનને પાણી બી મળી રહે અને ઘાસચારો બી થાય, એટલે ખેડૂત એનાથી પશુપાલન પાલવીને દૂધ ભરીને પૈસા બી કમાઈ શકે છે. પહેલાંના સમયમાં ખેતી અમારે વરસાદ થકી થતી હતી. વરસાદના ઓછાના કારણે નિષ્ફળ બી જતી હતી. અત્યારના ધોરણમાં સરકારની માધ્યમથી ખેત તલાવડી, ટ્યુબવેલ, તળાવ એના આધારે પાણીનું સંગ્રહ સારું થાય છે. એના માટે ખેતી સારી રીતે આપણે કરી શકીએ છીએ. 12 માસની ખેતી થઈ શકે છે, 2 પાક લઈ શકીએ છીએ. એટલે અત્યારના ધોરણમાં ખેતી સારી થઈ શકે છે. સરકારની યોજનાના લાભના કારણે અત્યારે 12 માસ ખેતી થાય છે. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું પાણી અટકાવવું સૌથી જરૂરી છે. જો આ પાણી ટકે અને ભૂગર્ભમાં ઉતરે તે માટે સરકારે વિશેષ પ્રયાસો હાથ ધર્યા.
રાજ્ય સરકાર દ્વારા અનેક ગામોમાં ચેકડેમોના નિર્માણ, તળાવોના ઊંડીકરણ અને જળસંચયના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. ભૂગર્ભ જળસ્તર ઊંચું આવી રહ્યું છે. આસપાસના ખેતરોના બોરવેલ રિચાર્જ થતા ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળી રહ્યું છે. પરિણામે ખેતીમાં સમૃદ્ધિ સાથે ગામડાના ખેતરોમાં હરિયાળીનો પણ વિસ્તાર વધતો ગયો છે. ચેકડેમો અને તળાવોના ઊંડીકરણથી ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મદદ મળી રહી છે. આ રીતે જળ વ્યવસ્થાપનની આ પહેલ ગામડાના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. પહેલાં આ વિસ્તાર સૂકો હતો, પણ જ્યારે આ ખેત તલાવડી બનાવી, તળાવ ઊંડું કરાવ્યું, ત્યારે પાણી રહે છે અને ચોમાસું લાંબુ ખેંચાતા તેમાંથી પાણી લઈને ખેડૂતો ખેતી કરી શકે છે અને ખેતીનો પાક બી લઈ શકે છે. અને મધ્યમ વર્ગના જે એ હોય છે મજૂરો, તે બીજે સ્થળાંતર કરતા હતા પોતાનું ગુજરાન ચલાવવા માટે, પણ અહીંયા 12 માસ ખેતી થતાં તેઓ અહીંયા જ પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્ય સરકારની નલ સે જલ યોજના આદિવાસી પરિવારો માટે રાહત અને સુવિધાનું મોટું માધ્યમ બની છે. પૂર્વ પટ્ટીના આદિજાતિ વિસ્તારોમાં ઘરે ઘરે પાઇપલાઇન મારફતે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીની ઉપલબ્ધતાથી એક તરફ મહિલાઓની મુશ્કેલીઓ ઘટી છે, તો બીજી તરફ આદિજાતિ વિસ્તારોમાં 12 માસ ખેતી અને પશુપાલન માટેની તકો વધી રહી છે. પાણીની સમસ્યાના કારણે થતું સ્થળાંતર અટકવાની દિશામાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લો ભૌગોલિક રીતે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે. જિલ્લાના અનેક ગામો એવા છે જ્યાં પહોંચવું પણ એક પડકાર સમાન છે. ખાસ કરી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડુંગરાળ વિસ્તારોમાં વર્ષો સુધી ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ ગંભીર બનતી હતી. આદિજાતિ વિસ્તારોના પ્રત્યેક ઘર સુધી પાઇપલાઇન દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં વાસ્મો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી હેઠળ સાગબારા તાલુકાના ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ડુંગરાળ વિસ્તારોમાં આ યોજના અંતર્ગત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અહીં ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા છે. નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે અને બોર તથા સંપમાંથી મળતા પાણીને ફિલ્ટર કરીને પાઇપલાઇન મારફતે ગ્રામજનોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. નળ સે જળ યોજના આવી છે તો પાણીની અમને પૂરતી સુવિધા મળી રહી છે. અમારા ઘરે સુધી પાણી આવી જ રહે છે, તો અમારા અત્યારે કપડાં વાસણ બી જલ્દી થઈ જાય છે. ઘરે કંઈ કામ વહેલા નવડાઈ જાય, પાણી આવી જાય તો પછી અમારા ખેતરમાં બી સારી રીતે અમે જઈ શકીએ છીએ, બધે જ જઈ શકીએ છીએ. એમ પાણી ના હોય તો અમને પહેલાં તો નંદીએ ભરવા જવું પડતું, દૂર જતા તો અમારો ટાઈમ જતો હતો. અત્યારે અમારે નળ સે જળ યોજના આવી છે ત્યારનું સારું પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં પાઇપલાઇન અને નળ કનેક્શનનું નેટવર્ક ઊભું કરવું સરળ કામ નથી, પરંતુ રાજ્ય સરકારની આદિવાસી કલ્યાણના સંકલ્પ થકી ડુંગરાળ ભૂપ્રદેશ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે પાણીના સ્ટોરેજ સ્ટ્રક્ચર ઊભા કરી ગ્રામજનો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘર આંગણે શુદ્ધ પાણી મળતા મહિલાઓનો સમય અને શ્રમ બચી રહ્યો છે અને પરિવારના દૈનિક જીવનમાં પણ સરળતા આવી છે. નળથી જળ પાણીની સુવિધા આવી ત્યારનો અમને ફાયદો થયો છે ઘણો. અને ઢોર ઢાંકરને બી ઘેર જ પાણી પીવડાવે છે. પાણી ચોખ્ખું આજે અને અમને ઢોરથી ઘેર જ પાણી પીવડાવે છે. અને સરકારની યોજનાથી અમને ઘણો લાભ થયો છે અને અમને ઘણો ફાયદો થયો છે. અમારા ગામમાં પાણીની તકલીફ બહુ ઘણી પડતી હતી. હમણાં સારું છે, સરકારની યોજના ચાલે છે એટલે પાણી આવ્યું, ઘરે ઘરે નળ આવી ગયા ને ઢોર ચાકરને બી સારું ને અમારા ખેતરમાં જાય તે પાણીની બહુ એ થતું હતું. હમણાં તો પાણી ભરીને જવાય, ટાઈમે પાણી આવી જાય. નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 461 ગામોમાં પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં પાઇપલાઇન અને નળ કનેક્શનની 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે પાણીના સ્ટોરેજ સ્ટ્રક્ચરની કામગીરી 97% પૂર્ણ થઈ ચૂકી છે. બાકી રહેલી કામગીરી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 100% પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો. નર્મદા જિલ્લાના ડુંગરાળ અને સરહદી વિસ્તારોમાં પણ નલ સે જલ યોજનાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. સાગબારા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારના ડુંગરાળ ગામોમાં નલ સે જલ યોજનાની કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનોને પાણી માટે મોટી રાહત મળી છે. સરકારશ્રીની નલ સે જલ યોજના અંતર્ગત 461 ગામોમાં ઘરે ઘરે નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. પહેલા ગામના લોકોને ઘરથી દૂર પીવાનું પાણી લેવા માટે જવું પડતું હતું, પરંતુ હાલ ગ્રામજનો એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. ગ્રામજનોને પશુઓ માટે પણ ઘર આંગણે જ પીવાના પાણીની વ્યવસ્થા મળી રહેલ છે. મહિલાઓ પહેલા
ઘરથી દૂર પાણી લેવા જવું પડતું હતું, જેના લીધે એ લોકોનો આખો દિવસ અથવા તો અડધો દિવસ બગડી જતો હતો, જેના લીધે એમના વ્યવસાય પર પણ અસર થતી હતી. આદિજાતિ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતાની અસર હવે ગ્રામ્ય અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. જ્યાં પહેલા વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડતું હતું, ત્યાં હવે પાણીની ઉપલબ્ધતાના કારણે બારે માસ ખેતી તરફ આગળ વધવાની તકો ઊભી થઈ રહી છે. પશુપાલન માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં આ પ્રવૃત્તિને પણ વેગ મળી રહ્યો છે. પાણીની અછત અને રોજગારની મર્યાદિત તકોના કારણે અગાઉ કેટલાક પરિવારોને સ્થળાંતર કરવું પડતું હતું, પરંતુ હવે ગામમાં જ ખેતી, પશુપાલન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ માટેની તકો ઊભી થતાં સ્થળાંતર ઘટાડવાની દિશામાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વનબંધુઓના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારની આધુનિક જળ વ્યવસ્થાપનના કારણે લાખો આદિવાસીઓના જીવન ધોરણમાં મોટું પરિવર્તન આવ્યું છે અને વિકાસના દ્વાર ખુલ્યા છે.